નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હાઈકોર્ટ સ્ટેનોગ્રાફરની ભરતી 2025ની જે બહાર પાડવામાં આવી છે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો કોણ અરજી કરી શકે છે, કેટલો પગાર છે, કેટલી વય મર્યાદા છે, કે પરીક્ષા કઈ રીતે છે, પરીક્ષા પસંદગી કઈ રીતે હશે, પગાર ધોરણ કેટલો રહેશે, એ સંપૂર્ણ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, તમને હાઈકોર્ટ ભરતી 2025ની સંપૂર્ણ માહિતી મળશે, જેમ કે અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી ફી, વયમર્યાદા, એડમિટ કાર્ડ, પરિણામ પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન, કટઓફ, પાત્રતા, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર ધોરણ વગેરે. અમે એ પણ ઉલ્લેખ કરીએ છીએ કે આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે. હાઈકોર્ટ 2025, જો તમને આ ખાલી જગ્યા હાઈકોર્ટ 2025 ભરતી વિશે વિડીયો ગમ્યો હોય, ઓનલાઈન અરજી કરવા વિશે કોઈ શંકા હોય તો નીચે તમે કમેન્ટ કરી અને અમને એક સવાલ પૂછી શકો છો. અમે જરૂર તમને એમના જવાબ આપીશું. તો મિત્રો, ખાલી જગ્યા છે હાઈકોર્ટ ભરતી 2025, સંસ્થા છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. બરોબર છે. ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. બીજી વાત કરીએ તો મિત્રો, પોસ્ટનું નામ છે સ્ટેનોગ્રાફર. કુલ પોસ્ટ છે 478. લાગુ કરવાની રીત છે ઓનલાઈન. કોણ અરજી કરી શકે છે? તો પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2025નો પગાર કેટલો હોય છે. તો મિત્રો, પગાર અહીંયા કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, અહીંયા લખેલું છે ખાલી સરકારી નિયમો મુજબ. ત્યારબાદ મિત્રો, હાઈકોર્ટ ભરતી 2025ની વય મર્યાદા. તો ઓછામાં ઓછી મિત્રો 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ છે ને 47 વર્ષ હોવી જોઈએ. એટલે કે 18 થી 47ની વચ્ચેના જે લોકો હોય એ લોકો અરજી કરી શકે છે. નિયમોમાં મુજબ આપણે ઓફિશિયલ નોટિફિકેશન વાંચીશું, એમાં લખેલું હશે તો એમાં છૂટછાટ લાગુ પડતી હશે તો છૂટછાટ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી ફીની. અરજી ફી કેટલી છે? તો જનરલ અને ઓબીસી માટે 625 રૂપિયા છે. એસસી એસટી પીડબ્લ્યુ માટે 525 રૂપિયા છે. બરોબર, એટલે એસટી જનરલ અને ઓબીસી વાળા માટે 625, એસસી એસટી પીડબ્લ્યુ વાળા માટે 525. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચૂકવણી મોડ કઈ રીતનો છે, તો કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા અન્ય માધ્યમથી ઓનલાઈન તમે ફી ભરી શકો છો. પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેવાની છે? લેખિત પરીક્ષા રહેવાની છે, એના મુજબ તમારી પસંદગી કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત શું માંગે છે? તો કે બીએ અને બીએસસી પાસ માંગે છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો તો કે પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, આધાર કાર્ડ, શિક્ષણ પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ અને ઉંમરનો પુરાવો. તો કેટલા ટોટલ થયા મિત્રો? પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, બીજું છે સહી, ત્રીજું છે આધાર કાર્ડ, ચોથું છે શિક્ષણ પ્રમાણપત્ર, એટલે કે તમે જે કાંઈ બીએ બીએસસીની ડિગ્રી હોય તો એનું પ્રમાણપત્ર તમારે જોઈશે. ત્યારબાદ મિત્રો જોઈશે પાંચમું કાસ્ટ સર્ટિફિકેટ, એટલે કે જાતિનો દાખલો, અને છઠ્ઠું છે ઉંમરનો પુરાવો. આટલી વસ્તુ તમારે જોઈશે. ત્યારબાદ મિત્રો હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર માટે અરજી કેવી રીતે કરવી. તો મિત્રો, ઉમેદવારે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પર સત્તાવાર સૂચના પહેલાં તો ઓફિશિયલ નોટિફિકેશન તમારે કાળજીપૂર્વક વાંચી લેવાની છે. જો તે ઓનલાઈન છે તો કૃપા કરીને મારે ટેલિગ્રામમાં લિંક આપેલી છે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી નથી, એટલે ટેલિગ્રામ ચેનલ ટેલિગ્રામમાંથી ગોતી અને એમાં ફોલો કરી નાખજો. એમાં મેં લિંક આપેલી હશે. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ લેવાની છે. બરોબર, જે મારી ટેલિગ્રામ ચેનલમાં મેં લિંક આપેલી છે. હવે મિત્રો ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. જો રજીસ્ટ્રેશન તમે કરેલું છે તો ડાયરેક્ટ તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. એમાં તમારે રજીસ્ટ્રેશન કરવામાં વ્યક્તિગત વિગતો, શિક્ષણ, ફી વગેરે જેવી માહિતી ભરી દેવાની છે. ત્યારબાદ મિત્રો તમારે સાચો ફોટો અને સહી અપલોડ કરી દેવાની છે. બરોબર છે. ત્યારબાદ તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન બેન્કિંગ દ્વારા ફી કાળજીપૂર્વક ભરી દેવાની છે. હવે એડમિટ કાર્ડ અને પરીક્ષાની તારીખોના અપડેટ્સ માટે અમારા વિડીયો સાથે જોડાયેલો રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો તમને હજુ કોઈ સમસ્યા હોય તો નીચે કૃપા કરીને કોમેન્ટ કરી શકો છો. હવે મિત્રો વાત કરીએ મહત્વપૂર્ણ તારીખો વિશે. મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ છે 26 માર્ચ 2025, એટલે કે ચાલુ થઈ ગયું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2025.
25 બરોબર. તો આટલી તારીખોની વચ્ચે તમે ફક્ત 1 મહિનો છે તમારી પાસે, તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો બરોબર. તો ઓનલાઈન એપ્લાય કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચાલો હવે તમને બતાવી દઉં ઓફિશિયલ નોટિફિકેશન. તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે બરોબર છે. પણ તમે આ ઓફિશિયલ નોટિફિકેશનની લિંક છે એ મારી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે, તો ત્યાંથી તમે આ રીડ કરી શકો છો. વ્યવસ્થિત કાળજીપૂર્વક તમારે આખી જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ રીડ કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો મેં એમાં ઓનલાઈન અરજી કરવાની લિંક પણ આપેલી છે. તો ઓનલાઈન અરજી કરવાની લિંક તમે જેવી ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ આવશે. આની ઉપર તમે જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા બધી સૂચનાઓ આપેલી છે કે હાઉ ટુ ફિલ એપ્લિકેશન ફોર્મ. તમે ફોર્મ કઈ રીતે ભરવાનું એ પણ તમે જોઈ શકો છો. ઇમેજ, ફોટો, સિગ્નેચર અપલોડ કઈ રીતે કરવી એ પણ તમે અહીંયા ક્લિક હિયર કરીને જોઈ શકો છો. શીખવાડે છે તમને. ત્યારબાદ તમે ઓલરેડી રજીસ્ટર છો તો તમે લોગિન કરી શકો છો. અહીંયા લખેલું છે ક્લિક હિયર ટુ ફિલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ. તો મિત્રો અહીંયા તમારે એની સામે અહીંયા ક્લિક હિયર પર ક્લિક કરેલું તમે જોઈ શકો છો. એની પર ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન એપ્લિકેશનનું ફોર્મ તમે ભરી શકો છો. થોડુંક લોડિંગ લેશે બરોબર. પછી શું છે, હેવ યુ રીડ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન. શું તમારે એડવર્ટાઇઝમેન્ટ છે એ વાંચવી છે? તો તમે ના આપશો. ના આપીને તમારે સબમિટ કરી દેવાનું છે. યસ આપીને તમે સબમિટ કરજો મિત્રો બરોબર. તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા બધી જે માહિતી આવે એ તમારે વાંચી લેવાની છે બરોબર. ત્યારબાદ તમે જોઈ શકો છો આવી ગઈ છે. અહીંયા લખેલું છે પોસ્ટ નેમ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ઇન હાઈકોર્ટ ઓફ પંજાબ બરોબર છે. અહીંયા તમે જોઈ શકો છો બધી મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, બધી ટોટલ માહિતી તમારે ભરીને અહીંયા રીવેરીફાઈ તમારે કરી દેવાનું છે. ત્યારબાદ જે આગળની પ્રોસેસ આવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની એ તમારે પૂરી કરી દેવાની છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.